નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। રાજ્યના 195 પીએસઆઈ બનાવાયા પીઆઈ। કચ્છના પણ 15 પીએસઆઈને મળ્યું પ્રમોશન। બઢતી પામેલા 7 પીઆઈની કચ્છમાં નિમણૂક। અમરનાથની યાત્રા પરના હુમલામાં કચ્છીઓ બચ્યા। 4 કચ્છીઓના ટેમ્પો સાથેની બસ પર હુમલો। રતનાલ ડાખા પરના યાત્રિકો હેમખેમ ફર્યા પરત। દિલ્હીમાં ત્રિદિવસીય એગ્રો હોટરી એક્સપોમાં કચ્છના 6 ખેડૂતોને મળી તક। ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કચ્છ ખારેકથી કરાશે। આગામી 18મી ઓગસ્ટથી શરૂ થશે ખેલ મહાકુંભ। પ્રથમવાર લુપ્ત થતી ગીલી દંડાની રમતનો સમાવેશ। કલાકારો માટે પણ અલગથી યોજાશે સ્પર્ધાઓ। એક નજર બ્રેકિંગ ન્યૂઝ પર। કંડલાની મહિલા પર 7 માસ અગાઉ કરાયેલા બળાત્કાર અને એટ્રોસિટીના કેસમાં ગાંધીધામની એડિશનલ સેશન્સ કોર્ટે ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે। આરોપીને આ કેસમાં તકસીરવાર ઠેરવીને આજીવન કેદની સજા અને ₹50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। આ સમગ્ર કેસની વિગત મુજબ ભોગ બનનારને આરોપી દેવજી ઉર્ફે રામજી મ્યાત્રાએ લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું। આરોપી પોતે પરિણીત હોવા છતાં તે વિગતો છુપાવીને લગ્ન કરવાની લાલચ આપી હતી। ભોગ બનનારને આરોપી નવસારી લઈ ગયો હતો, જ્યાં ભાડાનું મકાન રાખીને 4 માસ સુધી શારીરિક સંબંધ બાંધીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, તેમજ ભોગ બનનારને 4 માસનો ગર્ભ રાખી દીધો હતો। આ સંદર્ભે કંડલા મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેનો કેસ 9મા અધિક સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા આરોપીને આજીવન કેદની સજા અને ₹50,000નો દંડ ફટકાર્યો હતો। તો આ કેસમાં સરકારી વકીલ તરીકે ડીબી જોગીએ ધારદાર દલીલો કરી હતી અને વિથ પ્રોસિક્યુટર તરીકે ફરિયાદીના વકીલ તરીકે અમૃત પરમાર હાજર રહ્યા હતા। 9મા અધિક સેશન્સ જજ વી.એ. બુદ્ધ સાહેબે આ ધાક બેસાડતો ચુકાદો સંભળાવ્યો હતો। સ્વાઇન ફ્લૂની વધતી જતી મહામારી વચ્ચે આજે સ્વાઇન ફ્લૂના વધુ 2 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા, જેમાં નખત્રાણા અને ગાંધીધામમાં સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસો સામે આવ્યા હતા। નખત્રાણાના મંગવાણા ગામે મફતનગરમાં રહેતા પરિવારની 2.5 વર્ષીય બાળકીને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાયો હતો। માત્ર 2.5 વર્ષની બાળાને સ્વાઇન ફ્લૂએ ચપેટમાં લેતા તેને ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી। તો ગાંધીધામના સેક્ટર નંબર 6માં આવેલા ગણેશનગરમાં 7 વર્ષીય બાળાને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાયો હતો। અગાઉ સ્વાઇન ફ્લૂએ આધેડ અને વયોવૃદ્ધોને ઝપેટમાં લીધા હતા, જ્યારે હવે બાળકો સ્વાઇન ફ્લૂના શિકાર બની રહ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગનું લશ્કર ક્યાં લડે છે તે મોટો સવાલ છે। એક તરફ આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર કચ્છમાં સ્વાઇન ફ્લૂનો સર્વે કરાતો હોવાના દાવાઓ થઈ રહ્યા છે, પરંતુ તંત્ર પાસે સર્વેનો કોઈ જ રિપોર્ટ નથી, અને બીજી તરફ સ્વાઇન ફ્લૂના કેસોમાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે। આજે 2 બાળાઓ સ્વાઇન ફ્લૂનો શિકાર થતા કુલ 41 પોઝિટિવ કેસો નોંધાઈ ચૂક્યા છે, ત્યારે સ્વાઇન ફ્લૂના કેસો સામે આવ્યા બાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે। સ્વાઇન ફ્લૂના કેસો નોંધાયા બાદ આરોગ્ય તંત્રના જવાબદાર અધિકારીઓને પૂછવામાં આવે છે, ત્યારે દર વખતે એકની એક કેસેટ વગાડીને એવા જવાબો અપાય છે કે જે વિસ્તારમાં સ્વાઇન ફ્લૂના કેસો નોંધાયા ત્યાં
સર્વે હાથ ધરાયો છે. હવે ખરેખર સર્વે હાથ ધરાયો છે કે કેમ તે એક તપાસનો વિષય છે. બાકી તો સ્વાઇન ફ્લૂના કેસો ચોપડે ચડતા આવે છે અને આરોગ્ય તંત્ર હંમેશની મુજબ એકના એક નિવેદનો આપીને પોતાનું રટણ રટ્યા કરે છે. ચાલુ વર્ષે જાન્યુઆરી 2017થી અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના કુલ 41 પોઝિટિવ કેસ નોંધાયા છે અને તેમાંથી 10 લોકો સ્વાઇન ફ્લૂના કારણે મોતની સોડ તાણી છે. છતાંય આરોગ્ય તંત્રના પેટનું પાણી પણ હલ્યું નથી. ભચાઉ પોલીસે એક રીઢા બાઇક ચોરને મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો હતો અને યુક્તિ પ્રયુક્તિથી તેની પૂછપરછ હાથ ધર્યા બાદ આ બાઇક ચોરે વધુ 4 વાહન ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી હતી. પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલની સૂચનાથી તેમજ ડીવાયએસપી રાકેશ દેસાઈના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસની ટીમ વાહન ચોરીના ગુનાઓ શોધવા માટે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન આરોપી મહેશ ઉર્ફે ગુંડો રામુભાઈ વાઘેલાને ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતા તેણે ગાંધીધામના જુદા જુદા વિસ્તારોમાંથી બાઇકો ચોરી હતી અને ભચાઉ રેલવે ફાટક પૂર્વે બાવળની જાળીમાં ખંડેર હાલતમાં બંધ પડેલી ઓરડીમાં બાઇકો છુપાવી હતી. ત્યારે પોલીસે આરોપીના કબજામાંથી 80,000ના મુદ્દામાલની 4 મોટરસાયકલો કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જે ભચાઉ પોલીસ સ્ટેશને અગાઉ 7/7/17ના રોજ એક ગુનો દાખલ થયેલો હતો. 3094 GJ બાર બીજી નંબરનું બાઇક ચોરાયેલું હતું, જેની તપાસ અમને મળતા ખાનગીરાએ બાતમીદારોને પણ આ બાબતે સમજ કરેલી કે અને વોચમાં રાખેલ દરમિયાન ગઈકાલના રોજ 13:0ના અરસામાં ખાનગીરાએ બાતમી મળી કે 100 આરોપી મહેશ ઉર્ફે રામુ પોતે જે છે વાઘેલા રામુભાઈ મહેશ રામુ વાઘેલા એને નીકળવાનો છે ચોરીનું બાઇક લઈને સાથે. જે અર્થે એમના વોચમાં રહેલા પંચો રૂબરૂ તે દરમિયાન નીકળતા એમને કોર્ડન કરી પકડવામાં આવેલ અને જે ગુના કામે ચોરી થયેલ એ જ બાઇક મળી આવતા વધુ પ્રતિનિધિ અજમાવી એમને અટક કરવામાં આવેલ અને એ દરમિયાન પૂછપરછ કરતા સિવાયના પણ વધુ 5 બાઇક ભચાઉ ફાટક પાસે સર્કિટ દુધઈ રોડ ઉપર ત્યાંથી મુદ્દામાલ બતાવતા અન્ય 4 બાઇક બીજા પણ કબજે કરવામાં આવેલ. એટલે આ વ્યક્તિ છેલ્લા 2 માસથી પાલારા જેલથી છૂટેલ છે અને દરમિયાન જુદા જુદા કામે ભચાઉ અને ગાંધીધામ મધ્યથી ચોરી કરેલી અને એ બધા ત્યાં રાખતો હતો. રાખીને એના લાગતા સગીરો દ્વારા કોન્ટ્રાક્ટ મળે વેચી મારતો હતો. આવી રીતે કરેલો. એમને અગાઉ પણ ગેરેજમાં કામ કરતો હોય એટલે થોડીક ટ્રીક પણ સારી એવી કે વગર ચાવીએ પણ લોકબોકને એડજસ્ટમેન્ટ કરી ડાયરેક્ટ કરીને બાઇક લઈને રાત્રિના ચોરી કરવાનો એક એમો વાળો વ્યક્તિ છે, તો નીકળી જતો હતો. રાજ્યના પોલીસ દળમાં ફરજ બજાવતા બિનહથિયારી પીએસઆઈને પીઆઈ તરીકે સરકારે બઢતી આપી છે. રાજ્યના 195 પીએસઆઈને મળેલી બઢતીમાં કચ્છના 15 પીએસઆઈઓનો સમાવેશ થાય છે, તો અન્ય જિલ્લાઓમાંથી કચ્છ જિલ્લામાં 7 પીઆઈઓને નિમણૂક અપાઈ છે. રાજ્યના ડીજીપી ગીતા જાહરી દ્વારા બહાર પડાયેલા આદેશમાં કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા પૂર્વ કચ્છના પીએસઆઈ એબી પટેલને બઢતી સાથે બનાસકાંઠાના પીઆઈ તરીકે મુકાયા છે. પૂર્વ કચ્છના કેબી ઝાલાને સુરત શહેર, પશ્ચિમ કચ્છના એચએચ ઝાલાને દાહોદ, પૂર્વ કચ્છના આરબી ધિયડને સીઆઈડી ક્રાઇમ, પશ્ચિમ કચ્છના ટીએન કુરેશીને પણ સીઆઈડી ક્રાઇમમાં મુકાયા છે. જ્યારે પૂર્વ કચ્છના બીએમ રાણાને વડોદરા શહેર, પૂર્વ કચ્છના એનકે ચૌહાણને આણંદ, પૂર્વ કચ્છના એસબી ઝાલાને વડોદરા શહેર, પૂર્વ કચ્છના એમડી ઝાલાને એસીબી, પૂર્વ કચ્છના આરએ કણઝારિયાને સીઆઈડી ક્રાઇમ, પૂર્વ કચ્છના જીએન નંદાણીયાને પૂર્વ કચ્છમાં જ નિમણૂક અપાઈ છે, તો પશ્ચિમ કચ્છના એનએચ જાડેજાને એસીબી, પશ્ચિમ કચ્છના એમઆર પરમારને ઇન્ટેલિજન્સ, પશ્ચિમ કચ્છના કેસી વૈષ્ણવને સીઆઈડી ક્રાઇમ, પૂર્વ કચ્છના પીએમ પરમારને વલસાડમાં પીઆઈ તરીકે મુકાયા છે. જ્યારે અન્ય જિલ્લાઓમાંથી કચ્છમાં નિમણૂક પામેલા અધિકારીઓમાં બીઆર પરમારને મોરબીથી પૂર્વ કચ્છ, વીબી કોઢિયા સુરત શહેરથી પશ્ચિમ કચ્છ, વીકે ઝાલાને સુરેન્દ્રનગરથી પૂર્વ કચ્છ, વીપી જાડેજાને સુરેન્દ્રનગરથી પૂર્વ કચ્છ, આરજે સુકલને અમદાવાદ ગ્રામ્યથી પશ્ચિમ કચ્છ, બીઆર ડાંગરને રાજકોટ શહેરથી પશ્ચિમ કચ્છ અને એમઆર ગામેતીને મહેસાણાથી પશ્ચિમ કચ્છમાં નિમણૂક આપવામાં આવી છે.
જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં અમરનાથના યાત્રિકોની બસ પર હુમલો થયો હતો ત્યારે આ બસને જે ગાડીઓના કાફલા સાથે હતી તેમાં 4 કચ્છીઓ પણ હતા. સદનસીબે તેઓ હેમખેમ પરત આવી ચૂક્યા છે. રતનાલ અને લાખાપરના કચ્છીઓ અમરનાથની યાત્રાએ ગયા હતા, જેમાં રતનાલના ભીખાભાઈ લક્ષ્મણ છાંગા, લાખાપરના વેલજીભાઈ બચ્ચુ, લખમણભાઈ મેસૂર, ધનાભાઈ પૂંજા સહિતના યાત્રિકો અમરનાથની યાત્રાએ ગયા હતા. કચ્છના આ 4 યાત્રીઓ અમદાવાદના અન્ય 6 જણ સાથે એક મિની ટેમ્પોમાં જમ્મુ તાવીથી બાલપાલ જતા હતા. આ માર્ગ વચ્ચે આર્મીની સુરક્ષા ગોઠવવામાં આવે છે તો 20 થી 25 ગાડીઓની આગળ પાછળ આર્મીના જવાનો સુરક્ષા સાથે જોડાય છે. જે બસ પર આતંકી હુમલો થયો તે બસના કાફલા સાથે એક ટેમ્પોમાં કચ્છના 4 યાત્રિકો પણ સામેલ હતા. ત્યારે ભીખાભાઈ લખમણભાઈ છાંગાએ વિગતો આપતા કહ્યું હતું કે અમારી 25 ગાડીઓના કાફલામાં જે બસ પર આતંકી હુમલો થયો તેમાં પંક્ચર પડ્યું હતું, તેથી આ બસ અમારા કાફલાથી વિખૂટી પડીને પાછળ રહી ગઈ હતી અને પછી તેના પર હુમલો થયો હોવાના સમાચાર અમને મળ્યા હતા તેવું ભીખાભાઈ છાંગાએ કચ્છ ઉદયને જણાવ્યું હતું. જોકે તેઓ અન્ય યાત્રિકો સાથે અમરનાથની યાત્રા નિર્વિઘ્ને સંપન્ન કરી શક્યા હતા. તે બદલ તેમણે બાબા અમરનાથની દયા ગણાવી હતી. અમરનાથની યાત્રામાં ગયેલા ભીખાભાઈ છાંગાએ પોતાના જાત અનુભવને આધારે કચ્છીઓ અને ગુજરાતના તમામ યાત્રિકોને અપીલ કરી હતી કે યાત્રા દરમિયાન આર્મીની સુરક્ષા ક્યારેય તોડવી નહીં. જે બસ પર હુમલો થયો તે બસનું ટાયર પંક્ચર થયું હતું, તેથી આ બસ અમારા કાફલાથી વિખૂટી થઈને પાછળ રહી ગઈ હતી. ત્યારે આવી કોઈ ઘટના બને તે વખતે યાત્રિકો સજાગ રહીને આર્મીની સુરક્ષાનો ઘેરો ન તોડે, જેથી આવી આતંકી ઘટનાઓને બનતી અટકાવી શકાય. કચ્છી સૂકા મેવા તરીકે પ્રખ્યાત બનેલી ખારેક માટે દેશના અનેક વિસ્તારો તેમજ વિદેશોમાં પણ માર્કેટિંગની ખૂબ જ ઉજળી તકો રહેલી છે, પરંતુ કચ્છી ખેડૂતો ખારેકનું યોગ્ય માર્કેટિંગ કરીને દેશ વિદેશમાં મહત્તમ માલ પહોંચાડવામાં સક્ષમ થયા નથી. તેથી કચ્છી ખારેક માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પહોંચે તે હેતુથી આવતીકાલથી દિલ્હી ખાતે 3 દિવસીય એગ્રી હોટરી એક્સપોનું આયોજન થયું છે, જેમાં કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા 6 પ્રગતિશીલ ખેડૂતો દિલ્હી પહોંચ્યા છે. કચ્છના પ્રગતિશીલ ખેડૂતોની આગવી કોઠાસૂઝને પગલે કચ્છી સૂકા મેવા તરીકે પ્રખ્યાત એવી ખારેકે દેશના સીમાડાઓ વટાવી વિદેશી ધરતી પર મીઠાશ પ્રસરાવી દીધી છે. તેમ છતાં દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં કચ્છી ખારેકની મીઠાશ પહોંચી નથી, તો વિદેશમાં પણ લેખેલા દેશોમાં જ કચ્છી ખારેકની નિકાસ થઈ રહી છે. ત્યારે ખારેક દેશ વિદેશમાં હજુ વધુ સ્થળોએ પહોંચે અને કચ્છી ધરતીપુત્રોને વધુ આર્થિક ફાયદો થાય તે હેતુથી રાજ્ય સરકાર અને બાગાયત વિભાગ દ્વારા સમયાંતરે વિવિધ આયોજનો કરાતા હોય છે. ત્યારે આવતીકાલથી દિલ્હી ખાતે શરૂ થઈ રહેલા 3 દિવસીય એગ્રી હોટરી એક્સપોમાં પણ રાજ્ય સરકાર દ્વારા કચ્છની પસંદગી કરાઈ છે. આ માટે જિલ્લાના 6 પ્રગતિશીલ ખેડૂતો દિલ્હી પહોંચ્યા છે. આ બાબતે દિલ્હીથી વધુ વિગતો આપતા કચ્છ બાગાયત વિભાગના અધિકારી કેતન ચૌધરી અને દિનેશ ચૌધરીએ જણાવ્યું હતું કે દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આવતીકાલથી શરૂ થઈ રહેલ 3 દિવસીય એગ્રી હોટરી એક્સપોમાં ગુજરાત સરકાર દ્વારા એક સ્ટોલ રાખવામાં આવ્યો છે અને આ સ્ટોલ માત્ર ને માત્ર કચ્છી ખારેકની મીઠાશ દેશ વિદેશમાં વધુ પ્રસરે તે હેતુથી રાખવામાં આવ્યો છે, જેમાં કચ્છમાંથી અક્ષય વરસાણી, મિતેશ વરસાણી, દેવરાજ ગોપાલ, વાલજી વિરમ ગઢવી, કૌશિકભાઈ અને કરશનભાઈને કચ્છનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ 6 પ્રગતિશીલ ખેડૂતો પોતાની સાથે 700 કિલો જેટલી ખારેક લાવ્યા છે અને તેનું પ્રદર્શન અને વેચાણ કરશે. તેમજ એક્સપોમાં આવેલ આયાત નિકાસકારો સાથે સંપર્ક કરીને કચ્છી ખારેકના વેચાણ માટેના દ્વાર ખોલવામાં આવશે. લખપત તાલુકાના જૂની જુલરાઈ ગામની સીમમાં ગેરકાયદેસર લિગ્નાઇટ ચોરીનો પશ્ચિમ કચ્છ એસઓજીએ પર્દાફાશ કર્યો હતો અને 2 શખ્સોને 27,50,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે સૂત્રધાર સહિત 3 શખ્સો નાસી છૂટ્યા હતા. ત્યારે આ કેસમાં આજે પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. લિગ્નાઇટ ચોરીના કેસમાં નાસ્તા ભાગતા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધંભા નરપતસિંહ જાડેજા
જાડેજા, ઇસ્માઇલ મુસા લુહાર અને ઇમરાન અલી મામદ કુંભારની નારાયણ સરોવર પોલીસે ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. આરોપીઓ કેટલા સમયથી લિગ્નાઇટ ચોરી કરતા હતા અને કોને કોને માલ વેચ્યું હતું તે સહિતના મુદ્દાઓ પર પોલીસ હાલ તપાસ કરી રહી છે. તો આ કેસમાં કેટલાક અન્ય શખ્સોની સામેલગીરી છે કે નહીં તે સહિતની વિગતો બહાર આવી શકે તેમ છે. શ્રાવણ મહિનાને હજુ 12 દિવસનો સમય છે, પરંતુ શ્રાવણ મહિનાના પ્રારંભ પહેલા જ જુગારના પડ શરૂ થઈ ગયા છે. ગાંધીધામના જૂની સુંદરપુરી વિસ્તારમાં જુગાર રમતા 5 ખેલીઓને 37,000ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા. બાતમીના આધારે પોલીસે છાપો મારીને ગત રાત્રે 1:30 વાગ્યાના અરસામાં જુગાર રમતા રજાક હુસેન સમા, વાલજી કાનજી આહિર, કાનજી અરજણ આહિર, રવજી ખજૂરિયા ગેડા અને કિશોર ગગુભાઈ આહિર સહિત 5 લોકોને ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે રેડ દરમિયાન જૂની સુંદરપુરીમાં રહેતા કારા બાબુભાઈ મહેશ્વરી નાસી છૂટ્યા હતા. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. અંજારમાં શાળાના બાળકોને લઈ જતા છકડા સાથે ટ્રક ભટકાતા એક વિદ્યાર્થીનું મોત થયું હતું. ત્યારે ફરી આવા બનાવો ન બને તે માટે પશ્ચિમ કચ્છ એસપી દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વિદ્યાર્થીઓને શાળામાં લઈ જતા 5 જેટલા વાહનો કબજે કરી લીધા હતા. તો 22,300 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણના માર્ગદર્શન હેઠળ જુદી જુદી 2 ટ્રાફિક ની ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં સવારે 6:30 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન સિટી ટ્રાફિક દ્વારા 4 ટીમો બનાવીને શાળામાં વિદ્યાર્થીઓને લઈ જતા વાહન ચાલકો સામે તવાઈ બોલાવવામાં આવી હતી, જેમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ છોટા હાથી તેમજ છકડા સહિત 5 જેટલા વાહનો કબજે કરાયા હતા. તો વાહનો પર ફેન્સી નંબર પ્લેટ લગાડવા તેમજ ટ્રાફિક નિયમોના ભંગ કરતા 110 જેટલા વાહન ચાલકોને સ્થાનિક કે જ મેમો આપી દેવામાં આવ્યો હતો અને 22,300નો દંડ વસૂલવામાં આવ્યો હતો. તો સવારના 9:30 વાગ્યાથી 12 વાગ્યા દરમિયાન સમગ્ર જિલ્લામાં ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી. ખાસ તौरથી ભુજ સિટીની અંદર જે સવારમાં બાળકો જે સ્કૂલે જાય છે અને જેમને લેવા મૂકવા માટે જે ઓટો રિક્ષા કામ કરે છે, એ ઓટો રિક્ષામાં ક્યારેક એવું પણ જોવા મળેલું છે કે બાળકોને એમની હદથી વધારે ભરી દેવામાં આવે છે. ક્યારેક એમને જાળી, એમની સુરક્ષા માટે જાળીનો બાંધેલી ન હોય અને એવી અસુરક્ષાની વચ્ચે બાળક છે એ પોતાની સ્કૂલે જતું હોય. એટલે આ સમસ્યાનું નિવારણ કરવા માટે અને ભવિષ્યમાં આવા બનાવ ન બને એની માટે એની તકેદારીના સ્વરૂપમાં આજે એક ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સમગ્રપણે સ્કૂલ રિક્ષા માટે સ્પેશિયલ ડ્રાઈવનું રાખેલી હતી. આ વિષય ઉપર કરેલું છે, જેમાં અમે 4 ટીમ બનાવી અને આ 4 ટીમ જુબેલી સર્કલ, અજરા અમર ચોક અને સેન્ટ ઝેવિયર્સવાળો જે 3 રસ્તા છે ત્યાં અને એક રિલાયન્સ સર્કલ ઉપર રાખી આ 4 ટીમે અમારે સવારના 6:30 થી 8:30 સુધીના 2 કલાકની સ્પેશિયલ ડ્રાઈવ રાખી અને બાળકોની સુરક્ષા અંગે આ ડ્રાઈવ આયોજન કરી, જેમાં અમે 22,500 જેટલો દંડ ફટકારેલ છે અને 5 જેવા વાહન ડિટેન કરેલા છે અને જેમાં એનસી છે એ અમે 110 જેવી એનસી એક્ટ મુજબ આપેલી છે. નિરક્ષરોને અક્ષરજ્ઞાન આપવા તેમજ પુરુષ અને મહિલાઓ વચ્ચેનો 10%થી વધુના નિરક્ષર રેશિયાઓને ઘટાડવા સરકાર દ્વારા પહેલા પ્રૌઢ શિક્ષણ અભિયાન ચલાવાયું હતું, પરંતુ 2009માં સાક્ષર ભારત કાર્યક્રમ યોજના અમલી બનાવાતા કચ્છના તમામ તાલુકાઓમાં આ યોજના અમલી બનાવવામાં આવી હતી, પરંતુ સમય જતાં આ યોજના સીમિત બનીને અડધા કચ્છ પૂરતી જ મર્યાદિત થતાં ફરીથી જિલ્લાના 5 તાલુકામાં સાક્ષર ભારત યોજના અંતર્ગત નિરક્ષરોને અક્ષરજ્ઞાન આપવા આદેશો અપાયા છે. આ બાબતે નાયબ જિલ્લા નિરંતર શિક્ષણાધિકારી વિક્રમસિંહ પરમારે વિગતો આપતા જણાવ્યું હતું કે કચ્છમાં 1,30,000 નિરક્ષરો છે, જેઓને 2009થી સાક્ષર ભારત અંતર્ગત અક્ષરજ્ઞાન આપવામાં આવે છે, પરંતુ સાક્ષર ભારત કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં વધારે પ્રમાણમાં થતું માઇગ્રેશન, શિક્ષણ પ્રત્યે જાગૃતતાનો અભાવ,
રાપર તાલુકામાં બેંકના પ્રશ્નો, જૂના પગારનો પ્રશ્ન, ગ્રામ્ય પ્રેરકોમાં કામ પ્રત્યેના યોગ્ય અભિગમનો અભાવ સહિતના પ્રશ્નોને કારણે માંડવી, મુન્દ્રા, નખત્રાણા, અબડાસા અને અંજાર તાલુકામાં આ યોજના સદંતર બંધ થઈ ગઈ હતી, જેથી આ 5 તાલુકાના નિરક્ષરોને ફરીથી અક્ષરજ્ઞાન આપવા આ યોજના ફરી શરૂ કરવા આયોજન ઘડી કાઢ્યું છે। ત્યારે તેના અનુસંધાને ગઈકાલે અધિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક બેઠક મળી હતી, જેમાં નિરંતર શિક્ષણ વિભાગના નિયામક, ઉપનિયામક, ડીપીઓ, ડીઈઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જે તાલુકાઓમાં આ યોજના બંધ થઈ ગઈ છે તે 5 તાલુકાઓમાં યોજના ફરી શરૂ કરવા આદેશો અપાયા છે। તાલુકા પ્રેરક અને ગ્રામ્ય પ્રેરકની નિમણૂકો કરીને નિરીક્ષર લોકોને અભ્યાસ કરાવવા માટે સરકાર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ લોકો પણ આ યોજનામાં સહયોગ આપે તે જરૂરી બની રહ્યું છે, કારણ કે લોકો પોતાના કામ ધંધામાં વ્યસ્ત હોવાને કારણે અક્ષરનું જ્ઞાન મેળવી શકતા નથી। ખાસ કરીને સાક્ષરતા દર જે કચ્છની અંદર જે નીચો છે એ સાક્ષરતા દરને ઊંચો લાવવા માટે આજે સાક્ષર ભારત યોજના અંતર્ગત જે 5 તાલુકામાં અત્યારે કામગીરી ચાલુ નથી એના અનુસંધાને રાજ્યમાંથી નિયામક અને અમદાવાદ પ્રૌઢ શિક્ષણ સંશોધન કેન્દ્રના નિયામક કલેક્ટર સાહેબ અને ટીપીઓ, ડીઓના સંકલન બેઠક અને સમીક્ષા બેઠકની અંદર આ ટીપીઓએ પણ ખૂબ પોઝિટિવ વાત લઈ અને આ 5 તાલુકામાં બને એટલું ઝડપથી આ સાક્ષરતાનું કામ થાય એવાના પ્રયત્નો કરવા માટેની હાકલ કરી છે। બને એટલું ઝડપથી અત્યારે અમે નિમણૂક થાય એવા પ્રયત્ન કરીએ છીએ, પણ એમાં ખાસ કરીને દરેક ગામમાંથી જ ગ્રામ પ્રેરક લેવાનો હોય છે, એની ક્વોલિફિકેશન પણ હોય છે। એ ક્વોલિફિકેશન અને ગ્રામ પ્રેરક અમને બને એટલો ઝડપથી મળી જશે એટલે અમે ઝડપથી એમની નિમણૂક કરી દઈશું। મૂળભૂત સમસ્યામાં એક તો લોકોમાં જાગૃતિ નથી સાક્ષરતા પ્રત્યેની, પછી થોડું આમાં સંકલન કરવા માટેના કેટલાક પ્રશ્નો છે, પછી આમનો થોડો માનદ વેતનનો પણ પ્રશ્ન છે, પછી ગ્રામ પ્રેરક જ્યારે શીખવાડવા માટે જાય છે ત્યારે એમની પાસે થોડો સમય નથી હોતો અને એ શીખવા માટે જે માત્રામાં જે સંખ્યામાં આવવા જોઈએ આવતા નથી। પણ અમે અત્યારે સરપંચ, મુખ્ય શિક્ષક અને પ્રેરકો સાથે સંકલન કરી અને જે કંઈ ગામ આગેવાનો છે આગેવાનોને સમજાવીને વધારે વધારે સંખ્યા જે નિરીક્ષરો છે આમાં આવે, જોડાય એવા પ્રયત્નો અમે કરીએ છીએ। રાજ્ય સરકાર દ્વારા આગામી ઓગસ્ટ મહિનામાં 8મા ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવશે। આ માટેનું રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે, જેમાં કચ્છમાં અત્યાર સુધીમાં 3200 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું રમતગમત કચેરીએથી જાણવા મળ્યું હતું। ચાલુ વર્ષે યોજાનાર ખેલ મહાકુંભમાં 31 જેટલી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં સરકારે આ વર્ષથી ગ્રામીણ કક્ષાએ લુપ્ત થતી ગામઠી ગીલી દંડાની રમત ને ખેલ મહાકુંભમાં સ્થાન આપ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવ્યાંગોના ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવીને ખેલ મહાકુંભ 2017માં રજીસ્ટ્રેશન કરાવવાનો પ્રારંભ કરાવ્યો હતો, ત્યારે આગામી 10મી ઓગસ્ટ સુધી ખેલ મહાકુંભનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને 18મી ઓગસ્ટથી ખેલ મહાકુંભનો પ્રારંભ થશે, જે 24મી નવેમ્બર સુધી ખેલ મહાકુંભ ચાલશે। ગ્રામ્ય કક્ષાએથી તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરનો ખેલ મહાકુંભ 3 મહિના સુધી તબક્કાવાર યોજાશે। ખેલ મહાકુંભના થતા ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં કચ્છમાંથી અત્યાર સુધીમાં 3200 ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે। ગત વર્ષે કચ્છમાં 1 લાખ જેટલું રજીસ્ટ્રેશન થયું હતું અને તેમાંથી 85000 ખેલાડીઓએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો। ઉલ્લેખનીય છે કે છેલ્લા 8 વર્ષથી યોજાતા ખેલ મહાકુંભમાં ગુજરાતના યુવાનો ભાગ લેતા નેશનલ કક્ષાએથી રમતોમાં ગોલ્ડ મેડલ મેળવવામાં મોટી સિદ્ધિ હાંસલ થઈ છે। 8 વર્ષ પૂર્વે ભારતમાં રમતગમત ક્ષેત્રે ગુજરાતનું સ્થાન 26મું હતું, જેમાં ખેલ મહાકુંભના આયોજન થકી ભારતમાં રમતગમત ક્ષેત્રે ગુજરાત 6ઠા સ્થાને આવ્યું તેવું જિલ્લા રમતગમત અધિકારી રોહિતસિંહ પરમારે ઉમેર્યું હતું। ખેલ મહાકુંભ 2017 જે ગુજરાત સરકાર દ્વારા જે 8મો ખેલ મહાકુંભનો પ્રારંભ જ્યારે થઈ રહ્યો છે રજિસ્ટ્રેશનનો, ત્યારે હાલ 3200 જેટલું કચ્છ જિલ્લામાં રજિસ્ટ્રેશન થયું છે। ગત વર્ષે આપણે 1 લાખ જેટલું રજિસ્ટ્રેશન અને સારું એવું પાર્ટિસિપેશન કર્યું હતું। આ વર્ષે પણ વધુમાં વધુ લોકો આમાં જોડાય અને દરેક સ્કૂલ, શાળા, કોલેજ તેમજ આમ નાગરિકો માટે પણ એક સરકાર સિવાયની જો કોઈ પણ સરકારી રમતગમત ક્ષેત્રે પ્રવૃત્તિ હોય અને એનો ભાગ લેવો હોય તો ખેલ મહાકુંભમાં દરેક વય જૂથના લોકો કે કદાચ ભણતા ન હોય તે પણ ભાગ લઈ શકે છે। ખાસ કરીને આનો ઉદ્દેશ્ય એવું છે કે એક
કે વાતાવરણ ખેલનું એક વાતાવરણ થાય અને દરેક ને પોતાની આગવી જે શક્તિ છે એ દર્શાવવાનો મોકો મળે છે. ગત વર્ષે આપણે દરેક શાળા અને સ્કૂલ કક્ષાએ 85,000 જેટલા ખેલાડીઓએ પાર્ટિસિપેશન કરેલું હતું અને આ વર્ષે પણ 10-8 સુધી ખેલ મહાકુંભનું રજિસ્ટ્રેશન ચાલુ રહેશે. તેથી વધારેમાં વધારે લોકો જોડાય અને ખાસ કરીને આમાં એથ્લેટિક્સ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ જેવી ગેમો હોય છે કે જેમાં દરેક પાર્ટ લઈ શકે કે સ્કૂલ કક્ષાએ તે ગેમ હોય છે તો તે દરેક બાળક કે કદાચ તે બીજી ગેમમાં એબિલિટ ના હોય, ટીમ ઇવેન્ટમાં પોતે ન શક્તિ ધરાવતો હોય તો આ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ કે એથ્લેટિક તે એવી ગેમમાં રમી અને એક સારું એવું વાતાવરણ ક્રિએટ થાય છે. અને આજે જ્યારે કરંટ જોવા જઈએ તો ગુજરાત સમગ્ર ઇન્ડિયા લેવલે 6થા ક્રમે અને હાલ 1લા ક્રમે છે કે નેશનલ લેવલ સ્કૂલ ગેમમાં ખૂબ સારું એવું પ્રમુખ કે પ્રોત્સાહિત કરવા સેન્ટર ઓફ એક્સિલન્સી DLSS એના મારફતે તેમનું સિલેક્શન થાય છે. છોકરાઓને રહેવા જમવા દરેક પ્રકારની સરકાર સુવિધા ઉપલબ્ધ કરે છે. આ ખેલ મહાકુંભના પરફોર્મન્સને ખાસ ધ્યાન રાખી અને તેમાં સારું પ્રદર્શન કરે તેમને આ બધી સ્કૂલોમાં એડમિશન આપવામાં આવે છે અને એક સારું એવું કોચિંગ અને DLSS અને સેન્ટર ઓફ એક્સેલન્સી કે જે સારા પ્લેયર હોય છે તેને ગુજરાત સરકાર 4500 દર મંથ આપે છે એટલે તે પોતાનો ખર્ચ કરી શકે અને એક સ્પોર્ટમાં આગળ આવી શકે. ખેલ મહાકુંભ રમ્યા પછી પણ ગુજરાત સરકારનું ઘણું બધું ધ્યાન હોય છે પ્લેયર્સ પાછળ કે જે વિજેતા થાય જેનામાં ટેલેન્ટ છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા યોજાયેલા ખેલ મહાકુંભમાં ઉભરાતા લોક કલાકારોને પણ પ્રોત્સાહન આપવામાં આવશે, જેમાં તાલુકા અને જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં કલાકારો ભાગ લઈ શકશે. જેમાં તાલુકા કક્ષાની સ્પર્ધાઓમાં 19મી જુલાઈથી 24મી જુલાઈ સુધી યોજાશે અને જિલ્લા કક્ષાની સ્પર્ધા 20મી જુલાઈથી 10મી ઓગસ્ટ સુધી યોજવામાં આવશે. આ કલા સ્પર્ધાઓમાં ગાયન, વાદન અને નૃત્ય કળાનો સમાવેશ કરાયો છે, જેમાં લોકનૃત્ય, ગરબા, એકપાત્રીય અભિનય, સુગમ સંગીત, ભરતનાટ્યમ ઉપરાંત તબલા, વાંસળી, હાર્મોનિયમ વાદન જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવશે. માધાપર મહેશ્વરી મેઘવાડ સમાજ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રાયધણપરમાં આવેલી સમાધિની જમીન ન ખેડવા રજૂઆત કરાઈ હતી. દલિત સમાજના લોકોનું અવસાન થાય ત્યારે તેની દફનગીરી રાયધણપર ખાતે આવેલી સર્વે નંબર 89ની જમીનમાં કરવામાં આવે છે, પરંતુ હાલ સમાજને એવી માહિતી મળી છે કે રાયધણપર ગ્રામ પંચાયતના સરપંચ તેમના સાગરીતોને સાથે રાખીને સમાધિવાળી જમીનને ખેડવા માંગે છે, જેથી સમાધિઓને નુકસાન થશે અને સમાજની લાગણી દુભાશે, જેથી આ બાબતે કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. ઉપરાંત સ્થાનિકોએ કોઈ વિવાદ ન થાય અને સમાધિઓને નુકસાન ન થાય તે માટે યોગ્ય તકેદારી રૂપે પગલાં લેવા માંગ કરવામાં આવી છે. તેમજ સ્થાનિક તપાસ કરાવીને સદ્દર જમીનને સ્મશાનમાં નીમ કરવામાં આવે તેવી માંગ પણ કરાઈ હતી. મહેશ્વરી સમાજનું એક ઐતિહાસિક સ્થળ છે. એ ઐતિહાસિક સ્થળ માટેની અને અમારા જે સ્મશાન ત્યાં આવેલું છે એ સ્મશાનની છેલ્લા કેટલાય વર્ષોથી લડત દલિત સમાજના લોકો ત્યાં ગામના પ્રતિનિધિઓ સાથેની ચળવળ ચાલી રહી છે. હવે જ્યારે અમે અત્યારે આ કાર્યક્રમ માટે અહીંયા આવ્યા હતા, કલેક્ટર સાહેબ હાજર નહોતા, તો અમે એમના જે પીએ છે એમને એક અમારી રજૂઆત મૂકી છે. એ રજૂઆતમાં અમે બીજું કાંઈ નથી કહેતા કે ભાઈ અમને પોલીસ પ્રોટેક્શન મળે. અમારી જે ત્યાં સ્મશાન ભૂમિ આવેલી છે એ સ્મશાન ભૂમિ ઉપર એ લોકોનું વારંવાર જે પોતાના મશીનરી દ્વારા કે ગમે હોય એના દ્વારા એ ખેડવાનો પ્રયાસ કરે છે. ગૌચર જગ્યા છે કે નહીં એનો પ્રશ્ન તો કલેક્ટર સાહેબા કરશે. અમારો એ પ્રશ્ન છે કે અમને પોલીસ પ્રોટેક્શન મળી રહે, દલિત સમાજના લોકોને કોઈ અન્યાય થાય નહીં, એના માટેની એક નમ્ર અરજ કરવા માટે અમે કલેક્ટર સાહેબા પાસે આવેલા હતા. BSNL યુનિયનના ગુજરાત સર્કલના એલાનને પગલે કચ્છ BSNL કર્મચારી સંગઠને હડતાલ યોજી હતી. BSNL કર્મચારીઓએ પગાર વધારા ઉપરાંત વિવિધ માંગોને પગલે આજે ભારે સૂત્રોચ્ચાર કરીને પ્રદર્શન કર્યું હતું. BSNLના વિવિધ યુનિયનો અને એસોસિએશન દ્વારા દરેક સ્તરે રજૂઆતો કરવામાં આવી છે, છતાં કોઈ સકારાત્મક જવાબ આપવામાં આવ્યો નથી. કર્મચારીઓની મુખ્ય માંગણીઓ સંતોષવા માટે BSNL મેનેજમેન્ટ
ગવર્મેન્ટ, DOT, DPE સહિતના કેન્દ્ર સરકારના અધિકારી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને બપોરે રિસેસના સમયે સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં સત્તાવાર હડતાલ પાડીને વિરોધ પ્રદર્શન કરાશે. કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં પગાર પંચનો અમલ ઝડપી કરવામાં આવે, નિવૃત્ત કર્મચારીઓને વેતન પુનરાવલોકન અને તેનો અમલ કરવામાં આવે, સીધી ભરતી દ્વારા નિમણૂક પામેલા કર્મચારીઓને માર્ગદર્શિકા પ્રમાણે 30% નિવૃત્તિનો લાભ અપાય આવી વિવિધ માંગો સાથે 8 યુનિયનોએ સાથે મળીને પ્રદર્શન કર્યું હતું. એકચ્યુઅલી અમારી 3 મોટી માંગણીઓ છે, 3 થી 4, જેને લઈને અમારા ક્લાસ 1, 2, 3 ત્રણેક કક્ષાના જે ઓફિસર્સો છે એ પણ જોડાયેલા છે. અમારી મુખ્ય માંગ છે, એક તો અમારું જે પે રિવિઝન છે એ થવું જોઈએ, પ્લસ જે રિટાયર્ડ કર્મચારીઓ છે એમનું પણ જે પગાર બેનિફિટ છે એ મળવા જોઈએ, પ્લસ BSNL જ્યારથી એસ્ટાબ્લિશ થયું ત્યાર પછીના જે કર્મચારીઓ છે એમને પેન્શન નથી મળતું તો એ પણ મળવું જોઈએ. એના સિવાય અત્યારે ગવર્મેન્ટે જે બધા યુનિયન પર બાન લગાવ્યું છે એ દૂર થવું જોઈએ. અનંતનાગમાં થયેલ આતંકી ઘટનામાં શહીદ થયેલા યાત્રિકોને ABVP અને પોલિટેકનિક કોલેજના છાત્રો દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી અને આ ઘટનાને વખોડીને પૂતળા દહન કરવામાં આવ્યું હતું. અમરનાથના યાત્રિકો પર રાત્રિના અંધારામાં કરાયેલા અંધાધૂંધ ગોળીબારની ઘટનાને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તેમજ પોલિટેકનિક કોલેજના છાત્રો દ્વારા સખત શબ્દોમાં વખોડાઈ હતી. સાથે જ પાકિસ્તાનના પૂતળાનું દહન કરીને વિદ્યાર્થીઓએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને આવા હિચકારા કૃત્ય બાદ સરકાર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છાત્રોએ કરી હતી. આ સાથે જ યાત્રામાં દિવંગત થયેલા યાત્રાળુઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. થોડા સમય અગાઉ પવિત્ર અમરનાથ યાત્રા ઉપર જે કૃત્ય આચરવામાં આવ્યું આતંકવાદીઓ દ્વારા, બસમાં સૂતેલા એ ગુજરાતના 7 જેટલા ભાઈ બહેનોને એમાં મૃત્યુ થયું છે અને જે ઘાયલ થયા છે, આ જગજન્ય કૃત્યો આતંકવાદીઓ દ્વારા જ્યારે આચરવામાં આવ્યું છે ત્યારે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એ આતંકવાદી અને એને પ્રેરણા આપતા દેશ એટલે કે પાકિસ્તાનના પૂતળા બાળી અહીંયા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે અને ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓને સાથે રાખીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે એમના પૂતળા બાળ્યા છે, એમના જે આ જગજન્ય કૃત્યમાં વિરોધ નોંધાવ્યું છે. અમરનાથના અનંતનાગમાં ગુજરાતની બસ પર થયેલ આતંકવાદી હુમલાની ઘટનામાં 7 ગુજરાતીઓના મોત નીપજ્યા હતા. આ ઘટનાનો સમગ્ર દેશમાં વિરોધ નોંધાઈ રહ્યો છે. ત્યારે આ ઘટનામાં શહીદ થયેલા લોકોને માંડવી કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. માંડવીના આઝાદ ચોક ખાતે તાલુકા તેમજ શહેર કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ અને મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. તો કોંગ્રેસે આ ઘટનાને વખોડીને આતંકવાદી પ્રવૃત્તિ સામે ઠોસ કદમ ઉઠાવવા માંગ કરી હતી. આ પ્રસંગે માંડવી તાલુકા કોંગ્રેસના પ્રમુખ દશરથસિંહ જાડેજા, શહેર પ્રમુખ લાલજી પટેલ, માંડવી શહેરના પ્રભારી અરવિંદસિંહ જાડેજાની નિગરાની હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં કોંગ્રેસના કાર્યકરો સહિત માંડવીની જનતા પણ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જોડાઈ હતી. નિર્દોષ શ્રદ્ધાળુ પરિવાર ત્યાં દર્શન કરવા ગયેલ ત્યાં રિટર્ન થતાં એમને આતંકી હુમલાના જે શહીદ થયા છે, કેન્દ્રમાં રહેલી ભાજપની સરકાર આ આતંકવાદને નાથવામાં સદંતર નિષ્ફળ નીવડેલી છે. એટલે આવા કેટલાય નિર્દોષ શ્રદ્ધાળુઓનું જે હત્યા થઈ રહી છે એના વિરુદ્ધમાં અમે આ શ્રદ્ધાળુને આત્માને શાંતિ આપે અને આ ભાજપની સરકારની કેન્દ્રમાં રહેલી ભાજપાની સરકારની આંખ ખુલે એના માટે અમે આ ચોકની અંદર એક ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ નિર્દોષ શ્રદ્ધાળુને ઈશ્વર પરમ શાંતિ આપે અને ભાજપની સરકારને આંખ ઉકાળે એવી અમારી બધાની પ્રાર્થના છે. યાત્રાળુઓ શહીદ થયા છે એના માટે 2 મિનિટનો મૌન પાડી અને કેન્ડલ માર્ચ રાખી અને અહીંયા પ્રોગ્રામ રાખ્યો હતો માંડવીના આઝાદ ચોકમાં. અને હવે આવા ઘડી હુમલા ન થાય, હવે ટાઈમ આવી ગયો છે પાકિસ્તાનને એની ભાષામાં જવાબ આપવાનો. પાકિસ્તાન હોય કે ચીન હોય કે બાંગ્લાદેશ આપણા ઉપર ગમે ત્યારે દબાવી જાય છે. અત્યારે સત્તા ભાજપની છે અને એના જ માણસો વિરોધ કરવા નીકળે છે. એ શેનો તમે વિરોધ કરો છો? તમારા કને સત્તા છે, સ્પષ્ટ બહુમતી છે,
તમે 370 કલમ નાબૂદ કરવાની વાતો કરતા હો, તમે એકના બદલે 10 સર લઈ આવવાની વાતો કરતા હો, તો હવે તમે 56ની છાતી બતાવો. કોંગ્રેસ તમારી સાથે છે. પાકિસ્તાનને એની ભાષામાં જવાબ આપો, અમે તમારી સાથે છીએ. કચ્છના અમુક વિસ્તારોમાં પ્રથમ વરસાદ થઈ ચૂક્યો છે, ત્યારે વાવેતરની પણ શરૂઆત થઈ ચૂકી છે. વરસાદના પ્રથમ રાઉન્ડમાં પશ્ચિમ કચ્છના અબડાસા અને માંડવીના અમુક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, તો રાપરમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રીથી પ્રથમ રાઉન્ડમાં જ 8 થી 10 ઇંચ વરસાદ વરસ્યો હતો. તો રાપરમાં ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવી રહ્યું છે. વરસાદ આધારિત ખેતીની વાત કરીએ તો ખેડૂતો ચોમાસા દરમિયાન બાજરી, મગ, તલ, મગફળી સહિતના પાકોનું વાવેતર કરતા હોય છે, પરંતુ હજુ અબડાસા અને લખપતમાં સંતોષકારક વરસાદ ન થતા તળાવો અને ડેમોમાં પાણી ભરાયા હતા, જેથી મગફળીનું વાવેતર હજુ નહીવત થયું છે. પ્રથમ વરસાદના રાઉન્ડ બાદ ખેડૂતોએ વાવેતર કરી દીધું છે, ત્યારે હવે વરસાદની બીજી ઇનિંગની ખેડૂતો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. તો હજુ અમુક વિસ્તારોમાં કપાસ અને એરંડાનું વાવેતર આ વખતે વધુ થશે તેવી આશા સેવાઈ રહી છે, તો ખેડૂતો પણ બિયારણની ખરીદીમાં હાલ વ્યસ્ત બન્યા છે. જો ભાઈ અત્યારે જે પરિસ્થિતિ કચ્છ જિલ્લાની છે એ પ્રમાણે કચ્છની અંદર ખાસ કરીને પશ્ચિમ કચ્છમાં એટલે કે અબડાસા વિસ્તારમાં વરસાદ સારો થયો છે. માંડવી વિસ્તારના અમુક એરિયામાં પણ વરસાદ થયો છે. તેવી જ રીતે રાપરમાં પણ શરૂઆતમાં સારો વરસાદ થયો. એટલે એ બધી જગ્યાએ વરસાદ આધારિત ખેતી એટલે કે કપિત ખેતીની અંદર બાજરી, મગ, તલ વગેરે પાકોનું વાવેતર થયું છે. અને અબડાસા અને લખપતના અમુક વિસ્તારોની અંદર જ્યાં સંતોષકારક વરસાદ થયો ત્યાં મગફળીનું પણ સારું વાવેતર કચ્છમાં આ વર્ષે થયું છે. હજુ ક્યાં ડેમ તળાવમાં પાણી આવ્યા નથી, એટલે અને ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ ન જેવો છે. દાખલા તરીકે ભુજ તાલુકાના ઘણા બધા વિસ્તારોની અંદર હજી વરસાદ દેખાયો નથી અથવા તો ન જેવો થયો છે, તો એ પણ એક મુશ્કેલી છે. વાવેતર ચોક્કસ થયું છે, પરંતુ બીજા વરસાદની પણ કાગડોળે રાહ જોવાઈ રહી છે. એક આગાહી પ્રમાણે આ શુક્ર, શનિ કે રવિવારથી મતલબ આ આગામી 4-5 દિવસની અંદર એક જે સિસ્ટમ ઊભી થઈ છે એ પ્રમાણે વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. તો જ્યાં વાવેતર થયું છે ત્યાં બીજા રાઉન્ડ માટે વરસાદની જરૂર છે, તો તેના માટે પણ એ વરસાદ ઉપયોગી નીવડશે. અને હજી ઘણા બધા વિસ્તારોની અંદર વાવેતર પણ બાકી છે, તો એ વિસ્તારોમાં પણ વાવેતર થઈ શકશે. અને એક રીતે જોવા જઈએ તો જો ડેમ તળાવ ભરાઈ જશે અને બધી જગ્યાએ સારું પાણી થઈ શકશે, તો ક્યાંક ક્યાંક કોઈક ખેડૂત હજી પણ મોડે પણ કપાસ પણ વાવશે, પરંતુ એરંડા વાવેતરની શક્યતા અત્યારે વધી ગઈ છે અને એરંડાનું વાવેતર વધારે થશે. રાજસ્થાન સરકાર દ્વારા આનંદ પાલ સંબંધીઓ ઉપર મનગઢંત ગુનો દાખલ કરવામાં આવ્યો છે, તે પરત ખેંચવા અને રાજસ્થાનમાં પોલીસ દ્વારા આનંદ પાલ સિંહનું ફરજી એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું તે બાબતે સમગ્ર રાજપૂત સમાજમાં રોષ પ્રવર્તી રહ્યો છે. ઉપરાંત ધાંગધ્રામાં ઇન્દ્રકુમાર સિંહ ઝાલાના મર્ડર કેસના આરોપીઓને સખત સજા થાય તે સહિતના મુદ્દાઓને લઈને નખત્રાણા તાલુકા ક્ષત્રિય રાજપૂત દ્વારા આજે વિશાળ રેલી યોજાઈ હતી, જેમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા અને મામલતદાર બીબી પટેલને આવેદનપત્ર પાઠવ્યું હતું. જીએસટી લાગુ થયા બાદ હજુ અસમંજસતાઓ યથાવત છે, ત્યારે કચ્છ યુનિવર્સિટી દ્વારા ભુજના અદાણી હોલ ખાતે જીએસટીના અનુસંધાને સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં કચ્છ યુનિવર્સિટીની કોમર્સના વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, કરમાળખા સાથે જોડાયેલા લોકો, સીએ ચેમ્બર્સ ઓફ કોમર્સના સભ્યો, વેપારી વર્ગના લોકો પણ આ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા. વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર કુલકર્ણીએ જીએસટી પર પ્રકાશ પાડ્યો હતો અને તે અંગે વક્તવ્ય આપ્યું હતું. જીએસટીની લોકોમાં જાગૃતિ આવે તે માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જીએસટીના કારણે કરચોરી પર અંકુશ આવશે, જેથી રાષ્ટ્રનો વિકાસ થશે તેવું કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર સીબી જાડેજાએ જણાવ્યું હતું. આ સેમિનારમાં કર કઈ રીતે લેવાશે તે અંગે માર્ગદર્શન અપાયું હતું, તો પ્રોડક્શન ટ્રેડર્સ અને ઉપભોક્તા કઈ રીતે ટેક્સ ભરશે તે અંગે પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વ્યાપારીઓ, ટેક્સ સાથે જોડાયેલા લોકો એટલે કે CA અને બાકીના લોકો અને કેટલાક ઉપભોક્તાઓ, આ બધાને સંયુક્ત રીતે જોડીને નવો જે એક દેશ એક કર એટલે GSTનું કર માળખું આવ્યું છે, એના અનુસંધાનની અંદર ખૂબ સરળ રીતે સામાન્ય વ્યક્તિ સમજી શકે એ પ્રકારે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. એ ખરેખર ખૂબ સારી રીતે મનની અંદર કેટલીય ચાલતી વાતો, ભ્રમણાઓ, એમાંથી લોકો, વેપારીઓ અને વિદ્યાર્થીઓ પણ દૂર થાય અને GSTના શું ફાયદા થશે, એના કારણે દેશને શું ફાયદા થશે, એના કારણે ઉત્પાદકોને શું ફાયદા થશે, એના કારણે ઉપભોક્તાને શું ફાયદો થશે, આ બધા જ બાબતો ખૂબ સારી રીતે એનું આયોજન થયું. અને છેક સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી જે કુલકર્ણીજી એના માસ્ટર્સ છે અને એમને બોલાવીને આવું સુંદર આયોજન કરવા માટે કચ્છ યુનિવર્સિટી અને એના વીસી ડૉક્ટર શ્રી જાડેજા સાહેબને હું ધન્યવાદ આપું છું. અને આ સેમિનારોના માધ્યમથી ઘણા બધા લોકોને, પ્રજાને ખૂબ મોટો ફાયદો થવાનો છે. ભારતીય નાગરિક તરીકે GST જે આ સેન્ટ્રલ ગવર્મેન્ટે લગાડ્યું છે, એનાથી પર્સનલ લેવલે જોવા જઈએ તો GSTના કારણે ઘણા ફાયદાઓ થવાના છે સામાન્ય નાગરિકને, નાના વેપારીઓને. અને આનાથી એક દેશની જે આપણું છે મંદીનો માહોલ, એનામાં પણ સારું એવું એનું બેનિફિટ અને સારી એવી એની આ GSTના કારણે દેશને આનું મૂડીરોકાણની જે પણ છે એનાથી બેનિફિટ 100% થવાનું છે. આ GST એક એ પ્રકારનો ટેક્સ છે કે જેમાંથી ઉત્પાદકો, એના ટ્રેડર્સો અને ઉપભોક્તાઓ કોઈ નહીં બચી શકે. જેટલી ટેક્સ ચોરીનું પ્રમાણ રાષ્ટ્રમાં એક ભ્રષ્ટાચારની જેમ વ્યાપી ગયું છે, એની ઉપર ઘણા બધા નિયંત્રણો આને કારણે આવી શકશે. એટલે હું એવું કહીશ કે જેટલી સરકારની ઇન્કમ વધશે એટલી જ સુવિધાઓ સરકાર પ્રજાને આપી શકશે. એટલે એનાથી વેપારીઓને ગેરફાયદો થવાનો છે કે નુકસાન જવાનું છે એવું કોઈ વાત જ નથી. ટેક્સેશનને સાચા સ્વરૂપે સમજી શકે તો ટેક્સનું માળખું બદલાણું છે. અને આ માળખાની સીધી અસર એ છે કે કરચોરો મારફત જે કરચોરી થતી હોય એમાં ઘણી બધી લગામો આવશે, એના ઘણા બધા નિયંત્રણો આવશે. અને એને કારણે આ સરકાર મારફત જ પ્રજાલક્ષી અને રાષ્ટ્રના વિકાસ માટેના કાર્યો થઈ શકશે. એવી જાગૃતતા કેળવવા માટે જ સાચી GST એ શું છે, GSTમાં કઈ રીતે કર લેવામાં આવશે, કેવી રીતે પ્રોડક્શન ઉપર લાગશે, કેવી રીતે ટ્રેડર ઉપર લાગશે, કેવી રીતે ઉપભોક્તા ઉપર લાગશે. અત્યારે એમની સ્પીચમાં જે સાહેબ ઉદાહરણો આપે છે કે આપણે દરેક વસ્તુઓ ખરીદીએ છીએ તો એમાં શું ટેક્સ છે આપણને ખબર નથી, આપણે પેડ કરીને નીકળી જઈએ છીએ. આપણને વેચવાવાળો ટ્રેડર કે સપ્લાયર્સ એને એ ટેક્સ સરકારમાં આપ્યો છે કે નહીં એની કશી જ માહિતી નથી. એટલે આ નિવારણ માટે એક જ પ્રકારના ટેક્સનું આયોજન કરીને કોઈ પણ એક જ જગ્યાએથી વસૂલ થાય તો ચોક્કસ રીતે એ ટેક્સ સરકાર સુધી પહોંચશે. રાપર શિયા ઇમામ ઇસ્માઇલી ખોજા સમાજ દ્વારા ધર્મગુરુ આગા ખાનને 60 વર્ષ પૂર્ણ થતાં રાપર શિયા ઇમામ ઇસ્માઇલી ખોજા સમાજ દ્વારા ડાયમંડ જુબેલી વર્ષની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભવ્ય શોભાયાત્રા તેમજ સમૂહ ભોજન અને આગા ખાનના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખી સાહેબ રિંકુભાઈ બટાડા, કામડિયા સાહેબ, નાદિરભાઈ રિયાની તેમજ સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અમારા આગા ખાનને આજે 60 વર્ષ પૂરા થયા એટલે અમે ડાયમંડ જુબેલી ઉજવી છે. એ ડાયમંડ જુબેલી અમારા ઇમામને બહુ યાદગાર પ્રસંગ છે. એટલા માટે અમે આજે બધાએ ભેગા મળી અને આખા દેશના, આખા વિશ્વના અમારા ઇસ્માઇલી ભાઈઓ ડાયમંડ જુબેલી ઉજવી છે. તો આ હતા આજના કચ્છ ઉદય TV ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.